નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મોખરા ગામે મહાશિવરાત્રિના દિવસે સંતવાણી દરમિયાન હર હર મહાદેવના નારાથી આખું વાતાવરણ ભક્તિમય બન્યું। અબડાસા તાલુકાના મોખરા ખાતે મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી। ગરડા વિસ્તારમાં આવેલ મોખરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે શિવરાત્રિના દિવસે એક જ દિવસનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાશિવરાત્રિના રોજ મહાદેવની પૂજા, 4 પ્રહરની આરતી, મહાપ્રસાદ, સંતવાણી, ઓધવરાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બીજા દિવસે પારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા, હંસરાજભાઈના ઘરે પૂજા તેમજ પૂજાની પૂર્ણાહુતિ સહિત કાર્ય યોજાયા હતા, જેમાં મહાશિવરાત્રિ પર્વના સંપૂર્ણ દાતા શ્રી હંસરાજભાઈ પરિવાર રહ્યા હતા, જેમાં સંતવાણી અને મહારાસના કલાકાર શ્રી પૂનમબેન ગઢવી, નવીનભાઈ ચાંદ્રા, નિરાલીબેન ભદ્રા એ સંતવાણી તેમજ ઓધવરાસની મોજ મણાવી હતી। આ કાર્યક્રમમાં દર વર્ષે મુંબઈ, વલસાડ, વાપી વસતા ગામના ભાનુશાલી સમાજના ભાઈઓ 50થી 60ની સંખ્યામાં મહાશિવરાત્રિના પર્વના દિવસે વતને આવતા, પરંતુ આ વર્ષે અંદાજિત 80 જેટલા લોકો આ કાર્યમાં સહયોગી રહ્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી, સેવા સમાજના ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ નંદા, નલિયા લાયન્સ ક્લબ પ્રમુખ શ્રી દિનેશભાઈ ચાંદ્રા તેમજ ગિરધરભાઈ ભાનુશાલી સહિત આજુબાજુ ગામના ભાનુશાલી સમાજના ભાઈઓ તથા બહેનો આ કાર્યમાં જોડાયા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। જય માતાજી, જય યોગરામ બાપા। હું છું પૂનમબેન ગઢવી અને આજે આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે હું પધારી છું મહાશિવરાત્રિ નિમિત્તે અબડાસા તાલુકાના મોખરા ગામે કચ્છ મધ્ય કે જ્યાં ભાનુશાલી સમાજ દ્વારા મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે અને ભાનુશાલી સમાજની તો મારે વાત શું કરવી, કારણ કે એમને જે માન સન્માન અને પ્રેમથી મને વધાવી છે એ મારા ઉપર આશીર્વાદ રૂપે ખૂબ જ રહ્યું છે અને ઓધવરામ બાપાના પણ એટલા બધા આશીર્વાદ રહ્યા છે કે હું ઓધવરામ બાપાને પ્રાર્થના કરીશ કે કાયમ એવા આશીર્વાદ વરસાવતા રહે અને સમાજ પણ ખૂબ જ આગળ પ્રગતિ કરે। જય માતાજી, જય ઓધવરામ બાપા। જય કલ્યાણી માત કી જય। મોખરા મહાજન તેમજ યુવા સરકાર 9 વર્ષથી મહાશિવરાત્રિ ઉજવે છે મોખરા મધ્યે અને બધા ગામવાળા સંપથી અહીંયા પોતાનો સહકાર આપે છે અને પૂરો આખો દિવસ 4 પહોરની પૂજા તેમજ રાતના દાંડિયા અને ભજનની રમઝટ થાય છે, એટલે બહુ સરસ રીતે બધા સપોર્ટ આપે છે। જેઠાલાલ બુધિયા, ગામ મોખરા। હું પણ વર્ષોથી અહીંયા ભાગ લઉં છું। મુંબઈથી અમારી ટીમમાં ઓછામાં ઓછા 80 જણા આવ્યા છે, નાના મોટા છોકરા 80 જણા બહાર ગામથી અમે બધા આવીએ છીએ। બધા દર વર્ષે 50-60 આવે છે, આ વર્ષે 20નો વધારો થયો છે। સ્થાનિક મહાજનના 30-40 જણા છે અને બીજા ઇતર જે આજુબાજુના આવશે એ અલગ।